સિદ્ધાંત છે એની આપણે ગયા વખતે ચર્ચા કરેલી છે. શીખવાના સિદ્ધાંતમાં આપણે પાવલોવના અભ્યાસની વાત કરી હતી. એણે કૂતરા ઉપર જે કંઈ પ્રયોગો કર્યા અને જે કુદરતી ઉદ્દીપક અને કુદરતી પ્રતિક્રિયા અને એનું જોડાણની આપણે વાત કરેલી હતી. ત્યાર પછી આપણે સ્કિનરની પણ વાત કરી હતી. ત્યાર પછી છેલ્લે આપણે અવલોકન પદ્ધતિની વાત કરી હતી કે ભાઈ અવલોકન દ્વારા આપણે જ્યારે શીખીએ ત્યારે એ બાળક નાનું હોય ત્યારે પોતાના માતા પિતાનું અવલોકન કરે, ઘરમાં બીજા સભ્યો હોય એમનું અવલોકન કરે અને એ રીતે બાળક સામાજિક વર્તન શીખે છે. કે ભાઈ આપણે જોઈએ કે ઘરમાં જે પ્રકારનું સામાજિક વર્તન થતું હોય એનું બાળક અવલોકન કરે, પોતે જ્યાં રમવા જાય આજુબાજુની જે કંઈ પરિસ્થિતિ હોય એનું એ અવલોકન કરે અને એ રીતે એના વર્તનનું, ખાસ કરીને આપણે અહીંયા સામાજિક વર્તનની વાત કરી છે, તો સામાજિક વર્તનનું ઘડતર થતું છે. ત્યાર પછી બીજો સિદ્ધાંત કે જેની આપણે ચર્ચા શરૂ કરી હતી અને આજે આપણે એ ચર્ચાને આગળ વધારીશું અને એ છે સંજ્ઞાત્મક સિદ્ધાંત અને થિયરી જેને આપણે કહીએ એની આપણે વાત કરીશું. તો વ્યક્તિની માનસિક ગતિવિધિઓ સામાજિક વર્તનમાં મહત્વના નિર્ધારક છે. સામાજિક વર્તન કરીએ તો આપણી જે કંઈ મેન્ટલ પ્રોસેસ છે પણ એ પદાર્થ વિશે આપણા મનમાં જે કંઈ પ્રક્રિયાઓ ચાલે, આપણે એ પદાર્થને જે રીતે જોઈએ છે અને એ બાબતો એ આપણા સામાજિક વર્તનના ઘડતરમાં મહત્વની છે. એટલે આ સંજ્ઞાત્મક સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે કે ભાઈ આપણે બધા કંઈ યંત્રો નથી કે ભાઈ આપણે જે કંઈ વર્તન કરીએ તો એ વર્તન કે ભાઈ પંખો આપણે ચાલુ કરવો હોય એની સ્વિચ ઓન કરીએ, પંખો ચાલુ થાય, સ્વિચ ઓફ કરીએ, પંખો બંધ થાય. પણ અહીંયા જ્યારે આપણે આપણા વર્તનની વાત કરીએ, માનવ વર્તનની વાત કરીએ ત્યારે આવું જે ઉદ્દીપક પરિસ્થિતિ છે એના સંદર્ભમાં જ આપણે પ્રતિક્રિયાને સમજાવી શકતા નથી. એટલે સામાજિક વર્તનને જો આપણે સમજવું હોય તો સંજ્ઞાત્મક સિદ્ધાંતને સમજવો ખૂબ જરૂરી છે. હવે આ જે કંઈ માનસિક ગતિવિધિઓ છે એ સંજ્ઞાત્મક પ્રક્રિયા તરીકે આપણે ઓળખાવી છે, કોગ્નેટિવ પ્રોસેસ. અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? એક તો છે ધારણા, સ્મૃતિ, નિર્ણય, સમસ્યા ઉકેલ અને નિર્ણય લેવાની પ્રક્રિયા. તો આ બધી બાબતો કેવી છે? સંજ્ઞાત્મક છે. અને એ બધી બાબતોની આપણે આપણા સામાજિક વર્તન ઉપર જે કંઈ અસર થાય એનો આપણે અભ્યાસ કરીએ છીએ. જ્યારે આપણે સામાજિક સિદ્ધાંતની વાત કરીએ ત્યારે કે બાહ્ય ઉત્તેજના, આપણી આજુબાજુ ઘણા બધા ઉદ્દીપકો હોય છે, પણ એ જે ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોને લીધે જે પ્રતિક્રિયા થાય એ યાંત્રિક કે સ્વયં સંચાલિત નથી. કે ભાઈ આપણે ઉદ્દીપકને જોઈએ, એનું અર્થઘટન કરીએ અને એ અર્થઘટન કે ભાઈ આપણું જે કંઈ વર્તન છે એ વર્તનને આપણે એમ કે આ રીતે જોવા પ્રયત્ન કરીએ છીએ. એટલે બાહ્ય પરિસ્થિતિ અને એનું અર્થઘટન એ સંજ્ઞાત્મક પ્રક્રિયા છે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ ગઈકાલે વિશ્વ યોગ દિવસ હતો, તો એ બાહ્ય પરિસ્થિતિ છે. એમાં જુદી જુદી જગ્યાએ કે ભાઈ કોઈએ હિમાલયના પર્વત ઉપર, કોઈએ પાણીની અંદર, કોઈએ કોઈ ધાર્મિક સ્થળે, અને એ રીતે બધે કે યોગની વાત થઈ. તો યોગ કરવો એ કદાચ આપણે એમ કે ઉદ્દીપક બાહ્ય ઉત્તેજના છે, પણ એના મહત્વ વિશે, એના ફાયદા વિશે અને એ બધી સામાજિક વર્તનને સમજવું હોય તો સંજ્ઞાત્મક પાસાને આપણે સમજવું પડે.
એટલે જ આ સંજ્ઞાત્મક જે સિદ્ધાંત છે એનું અત્યારે મહત્વ સ્વીકારવામાં આવે છે. આપણે કદાચ ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજી એને જો તમને ખબર હોય તો એમાં આપણે જુદા જુદા સંપ્રદાયોની વાત કરી કે ભાઈ આપણે મનોવિજ્ઞાન તત્વજ્ઞાનમાંથી જુદું પડેલું છે. અને પછી પહેલો જે વાદ આવ્યો હતો રચનાવાદ, સ્ટ્રક્ચર ઓફ એક્સપિરિયન્સ કે બીજી બધી જે પછી એના બદલે ફંક્શન આવ્યું અને પછી એમ કે બાહ્ય ઉદ્દીપક વોટસને થિયરી આપી કે ભાઈ જે બાહ્ય બાબતો છે એણે એ કરી આપણે એનું પરસેપ્શન કરીએ છીએ. અને એટલે જ મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદ ગેસ્ટાલ્ટ સાયકોલોજીની શરૂઆત થઈ. અને આપણે જાણીએ છીએ કે ભાઈ એમાં કોહલર અને કોપકા એ કઈ અલગ અલગ કે અસતત નથી, પણ એક સામાજિક કે ધાર્મિક દ્રષ્ટિએ આપણે એનું અર્થઘટન એ કરી છે. એટલે રથયાત્રા જે છે એને જોવાની એક સમગ્ર ભાત આપણા બધામાં જોવા મળે છે. એટલે આધુનિક સંજ્ઞાત્મક સિદ્ધાંત માનવીની જે પસંદગી છે, માનવી જે કઈ વ્યાખ્યા કરે છે એના સંદર્ભમાં એમ કે એ માહિતી એકત્ર કરે છે અને પછી અર્થઘટન કરે છે. એટલે માત્ર આપણે ઉદ્દીપકો જોતા નથી કે ઉદ્દીપકોના જુદા જુદા ભાગોને કે કોઈ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિને આપણે નાના નાના ભાગોમાં વહેંચીને જોતા નથી, પણ એ જે પરિસ્થિતિ છે એને વ્યક્તિને જોઈએ છે. અને એટલે જ સામાજિક વર્તનને જો આપણે સમજવું હોય આપણે શું કરવું પડે? સંજ્ઞાત્મક પાસા વિશે પણ જાણકારી મેળવવી પડે. આપણે ઘણીવાર દાખલો આપ્યો છે કે ભાઈ કોઈ વૃક્ષ હોય તો વૃક્ષ વિશેનું જે પરસેપ્શન છે એ બધાનું જુદું જુદું હશે. કોઈ બાળક હશે તો બાળક એને ત્યાં નીચે રમવાની વડનું વૃક્ષ હોય તો એની વડવાઈઓને એમ કે પકડીને હિંચકો ખાવાની એને થાય. કોઈ સુથાર હશે તો એવું વિચારશે કે ભાઈ આમાં આટલું લાકડું છે, એમાંથી આટલું ફર્નિચર, બધી ભૂમિકા છે, એનું જે બેકગ્રાઉન્ડ છે એ જુદું છે. અને એને કારણે જ પદાર્થ એક છે, પણ એના વિશે જેને આપણે કહીએ ને જોવાનો દ્રષ્ટિકોણ એ એમ કે મહત્વનું છે. એટલે આપણા સામાજિક વર્તનોમાં પણ આપણે આ જે જોવાનો દ્રષ્ટિકોણ છે એ જાણવો, જે પાસું છે એ જુદું જુદું જોવા મળે છે. એટલે આ જે જટિલ બાબતો અને એ જટિલ બાબતો જ્યારે આપણે સમજવી હોય તો આપણે સંજ્ઞાત્મક પાસાને ધ્યાનમાં રાખવું પડે. અને એ બધી જે કઈ બાબતો છે સંજ્ઞાત્મક પાસાની એને આપણે એ કરવું પડે. તો સંજ્ઞાત્મક પરિપ્રેક્ષ્ય જે છે એના કેન્દ્રમાં સંજ્ઞાત્મક સંરચનાની ધારણા છે, જે મોટે ભાગે સંજ્ઞાન બોધ જેને આપણે કહીએ અવધારણા અને વિશ્વાસો વચ્ચેના સંગઠનના સંદર્ભમાં આપણે એની વાત કરી છે. એટલે આપણી જે કઈ ધારણાઓ છે, આપણા જે કઈ બીજી સંજ્ઞાન બાબતો છે, બોધ જેને આપણે કહીએ, અને આપણો જે વિશ્વાસ છે, તો આ બધી બાબતો એ એકબીજા સાથે જોડાયેલી છે. અને એને કારણે જ સંજ્ઞાત્મક સિદ્ધાંતને આપણે સમજાવવા પ્રયત્ન કરે છે કે ભાઈ સંજ્ઞાત્મક બાબતો આપણી જે મેમરી છે એમાં એનો સંગ્રહ થાય છે, એની એક સંરચિતા થાય છે, અને સાથે સાથે આપણે એનું વ્યવસ્થિત એને એ કરીએ છીએ. સોરી કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ આ યોગ દિવસની વાત કરી તો જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે યોગ દિવસની ઉજવણી ઓનલાઈન હતી કે ભાઈ એમ કે જાહેર સ્થળો નથી, પણ આપણે જોઈએ છે કે હવે એમ કે એ જાહેર જગ્યાએ, અને કદાચ આપણે જાણ્યું હોય ભાઈ સુરતમાં લાખો લોકોએ યોગ કર્યો. તો અહીંયા આપણી જે સ્મૃતિ છે કે ભાઈ પહેલા યોગના કાર્યક્રમમાં આપણે ભાગ લીધો હોય, પછી બીજા વર્ષે, ત્રીજા વર્ષે, અને આજે લીધો હોય, તો એ જે આપણી મેમરી છે અને એ
શેને આધારે એ થયેલી છે? વ્યવસ્થિત આપણા સંજ્ઞાત્મક પાસાને આધારે. એટલે આ વિશેની જટિલ જાણકારીનો જે બોધ છે એ બોધ મેળવવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં એક મહત્વનો કન્સેપ્ટ છે જેની આપણે વાત કરીશું. એ પ્રમાણમાં થોડોક અઘરો કન્સેપ્ટ છે, પણ આપણે હમણાં કીધું કે ભાઈ વ્યક્તિઓ, સમૂહો, સ્થિતિઓ અને એના વિશેનો બોધ મેળવવા માટે જે બાબત છે એને સ્કીમા અથવા તો સ્કેમા જેને આપણે કહીએ એ નામથી આપણે ઓળખીએ છીએ. અને એક વિશિષ્ટ સંજ્ઞાત્મક રચનાનો એમ કે એમાં ઉપયોગ કરવામાં આવે છે. તો એનો અર્થ આપણે જોઈએ કે ભાઈ એનો અર્થ શું છે? લોકો અને વસ્તુઓ વિશે આપણે જે કંઈ જાણીએ છીએ તેના રૂપ કે મૂળના જેને રેખાચિત્ર કહીએ એ રેખાચિત્ર એટલે સ્કેમા અથવા તો સ્કીમા જેને આપણે કહીએ એ કરી શકીએ. આપણે ફરી જોઈએ કે એનો અર્થ જોવા પ્રયત્ન કરીએ કે ભાઈ લોકો અને વસ્તુઓ એના વિશે આપણે જે જાણીએ છીએ કે ભાઈ દાખલા તરીકે આ ચશ્મા છે એક વસ્તુ છે, તો એના વિશે આપણી જે કંઈ જાણકારી છે એ જાણકારી અને એના વિશે આપણા મનમાં એક રેખાચિત્ર જેને કહીએ કે ભાઈ એ વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે એ થશે. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને પ્રથમવાર મળીએ ત્યારે આપણે સામાન્ય રીતે એવો આભાસ બનાવી લઈએ છીએ કે આ વ્યક્તિ કેવી છે. આપણે પહેલી વાર જ મળી છે, ફર્સ્ટ એમ કે જેને કહીએ, અને એ જે છે તો આપણે એ વ્યક્તિના વર્તનનું તો નિરીક્ષણ કરીએ જ છે, પણ એ વ્યક્તિનું અર્થઘટન એ વ્યક્તિ વિશે આપણે શું કરીએ છીએ? ભૂતકાળમાં એના જેવી જે વ્યક્તિ મળેલી હોય એ આપણા જ્ઞાનમાં છે, તો અત્યારે જે વ્યક્તિ આપણને પહેલી વાર મળે છે પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ આના જેવી જ મને મહિના 2 મહિના પહેલાં ફલાણી જગ્યાએ મળી હતી, તો આપણે પણ આ વ્યક્તિ વિશે શું કરીશું? આપણો જે અગાઉનો અનુભવ છે એને આધારે આપણે એના વિશેની વાત કરીએ. એટલે કે આપણે આ રીતના વ્યક્તિના સંબંધમાં આપણે સ્કેમાનો ઉપયોગ કરીએ છીએ. કે ભાઈ આપણે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને જોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણા ભૂતકાળના અનુભવોને મહત્વ આપીએ છીએ. દેખાવ, એનો સ્વભાવ, એના વિશેનો આપણો જે કંઈ ઇમ્પ્રેશન જેને કહીએ, તો એને આધારે આપણે શું કરીશું? આ જે અત્યારે જે વ્યક્તિ આપણની સામે છે, આપણને જે મળી છે, એના વિશે આપણે અનુમાન કરીએ છીએ. સ્કેમા આપણને એ ઓળખવામાં સક્ષમ કરે છે કે જે કંઈ જાણકારી છે એ જાણકારી આપણને વ્યક્તિગત વિશેષતાને કે એના વિશે આપણને એના મહત્વ વિશે આપણને જણાવે છે. જો સ્કેમા ના હોત તો આપણે બીજી વ્યક્તિને સહેલાઈથી ઓળખી શકત નહીં. આપણે હમણાં ફરી દાખલો આપીએ કે ભાઈ આપણે યોગના કાર્યક્રમમાં જોડાઈએ તો આપણે એવું માને છે કે ભાઈ આ બીજી વ્યક્તિઓ પણ જે જોડાઈ છે એમને પણ યોગમાં રસ છે. અથવા આપણે હમણાં અમદાવાદની રથયાત્રાનો દાખલો આપ્યો કે ભાઈ રથના દર્શન કરવા માટે કોઈ એક વિસ્તારમાં બધા ઊભા હોય, તો આપણે અંદાજ કરીએ કે ના ભાઈ બધા દર્શન કરવા માટે ઊભા છે. એવી જાણકારી બનાવે છે. ભાઈ આપણે જોઈએ કે ના ભાઈ બધાનું ધ્યાન ક્યાં છે? ભાઈ જે રથ આવે છે અને એ રથને જોવામાં અથવા તો ક્યારે આવશે અને એ બધી બાબતો જોવા મળે. એ રીતે આપણે હમણાં યોગની વાત કરી કે ભાઈ યોગમાં જે કંઈ સૂચના આપવામાં આવે, ભાઈ તમારા હાથ એમ કે આગળ લઈ જાઓ, પછી હાથ ઉપર લઈ જાઓ, અને એ જે કંઈ બધી બાબતો છે તો એ આપણને એ કરે. એટલે આ જે જાણકારી છે સ્કેમા દ્વારા મળતી, એ જાણકારી કેવી છે? સંરચિત છે અને વ્યવસ્થિત છે. અને એ આપણને મદદરૂપ થાય છે કે ભાઈ આપણને કોઈ પરિસ્થિતિને આપણે ઓળખવી છે, કોઈ વ્યક્તિને ઓળખવો છે, કોઈ વસ્તુને ઓળખવું છે, તો એ આપણને અનુમાન જે કરવાનું છે એ અનુમાન કરવામાં અને એના વિશે નિર્ણય લેવામાં આપણને મદદરૂપ થાય છે. આવે છે એવું દેખાય તો એના આપણે જો અવલોકન કરીએ તો અત્યાર સુધી એમ કે
સાદી ભાષામાં કહીએ કે ભાઈ કોઈની જોડે વાત કરતો હોય, ફાંફા મારતો હોય, પણ જેવો રથ નજીક આવશે તો શું કરશે? એને પગે લાગશે અથવા તો એ નહીં કરશે. એટલે અહીંયા આ એના જે કંઈ ફેરફારો છે એ શેના આધારે છે? એને જે કંઈ બોધ થાય છે એના આધારે ફેરફાર થાય. અને એ ફેરફારો કે જે કંઈ ઘણીવાર આપણે જોઈએ કે કોઈ પરિસ્થિતિ હોય તો એ પડકારજનક પણ હોય, તો એની પણ જાણકારી આપણને આપણે એ અવલોકન કરી મળશે. એ જે વાત છે એને આપણે એ કરીએ. એટલે પરિવર્તન રચના છે અથવા તો જે સંગઠન છે એ મહત્વનું છે. એટલે સંજ્ઞાત્મક પાસાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ જે એની અંદર રહેલી જે કંઈ બાબતો છે એનું જે કંઈ આપણે હમણાં વાત કરી ને કે આપણે કોઈ પણ બાબતને પ્લસ 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 એમ જોતા નથી, પણ સમગ્ર રીતે આપણે એને જોઈએ છીએ. તો આ દ્રષ્ટિકોણથી ઉભરવાવાળા એક મહત્વપૂર્ણ જે સંજ્ઞાત્મક કન્સેપ્ટ છે, વિચાર છે, એ છે સંજ્ઞાત્મક સ્થિરતા. ભાઈ આપણે જ્યારે પરસેપ્શન કરીએ, કોઈ વ્યક્તિને જોઈએ, કોઈ વસ્તુને જોઈએ, કોઈ પરિસ્થિતિને જોઈએ, તો એમાં શું છે? એક જાતની સ્થિરતા છે. એમાં ફ્લક્ચ્યુએશન નથી થતું. બે આ વ્યક્તિ છે એના દેખાવ અને એને આધારે આપણે એના વિશે અનુમાનમાં લઈએ તો પછી અનુમાન કંઈ બદલાતું નથી, પણ એમાં એક જાતની સ્થિરતા છે. અને એ બાબત વ્યક્તિ આવા વિચારોને ધારણ કરવાનો પ્રયત્ન કરે છે. ભાઈ આપણે જે કંઈ પદાર્થને જોઈએ તો ભાઈ આ ગ્લાસ છે, તો પછી આજે જોવું તો પણ ગ્લાસ છે, કાલે ફરી જોવું, મહિના પછી જોવું, પણ એનું જે મારું અર્થઘટન છે, એનું જે બોધાત્મક પાસું છે એ ગ્લાસ તરીકેનું જ રહેશે. એમાં પછી આ ગ્લાસને બધું એમ નહીં કે ભાઈ આ બોટલ છે, અથવા તો ત્રીજા દિવસે એમ કહીશ કે ના ભાઈ આ તો કંઈક બીજું જ છે, પણ એ જોવા મળતું નથી. એટલે આપણે જ્યારે સામાજિક વર્તનની વાત કરીએ છીએ ત્યારે એ સામાજિક વર્તનમાં આ બાબત મહત્વની છે. એટલે સ્થિરતા એ આપણને એક જાતની સુસંગતતા આપે છે. અને એ જરૂરી છે કે ભાઈ આપણા જો સામાજિક વર્તનને સમજવું હોય અને અસ્થિરતા હોય તો આપણે સામાજિક વર્તનને સમજી શકીએ. એટલે સંજ્ઞાત્મક વિચારમાં આંતરિક સંઘર્ષનો અનુભવ થશે અને એના કારણે આપણા જે વિચારો છે એ વિચારોમાં ફેરફાર થશે. એટલે આ જે બાબત છે, પછી આપણે શું કરીએ છીએ કે ભાઈ અસંગતતાને બદલે એક જાતની સ્થિરતા લાવવા પ્રયત્ન કરીએ. અને જ્યારે સ્થિરતા આવે ત્યારે શું થશે? જે સંઘર્ષ છે, જે આપણા જે સંઘર્ષો છે એ ઓછા. સંજ્ઞાત્મક સિદ્ધાંત સામાજિક મનોવિજ્ઞાનના કેટલા તો આપણું જે વર્તન છે એ વર્તન પણ એ રીતનું જોવા મળે. એટલે એક રૂઢિ થઈ જાય કે ભાઈ મંદિરમાં જઈએ તો આ રીતે વર્તન થાય, કોઈ બજારમાં જઈએ તો આ રીતે વર્તન થાય, શાળામાં જઈએ તો આ રીતે વર્તન થાય, કોઈ ઓફિસમાં જઈએ તો આ રીતે વર્તન થાય. તો એ બધી બાબતો એક રૂઢિ બની જાય અને એ રીતે એ થાય. એટલે આ સંદર્ભોમાં સંજ્ઞાત્મક સિદ્ધાંતને વ્યક્તિગત અને સામાજિક વર્તનના વિશે કેટલીક અંતરદ્રષ્ટિ, ઇનસાઇટ જેને કહીએ, અને સાહચર્યજનક તેમજ ભવિષ્યવાણી કરવાની દ્રષ્ટિ આપણે જોઈએ છીએ. કે જ્યારે જ્યારે આપણે આ સંજ્ઞાત્મક સિદ્ધાંતની વાત કરીએ ત્યારે એ આપણને એક ઇનસાઇટ પૂરી પાડે છે કે જે કંઈ વ્યક્તિ બીજા છે સામાજિક વાર્તનિક વિજ્ઞાન. આપણે મનોવિજ્ઞાન એક એવું છે સામાજિક વાર્તનિક વિજ્ઞાન. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ નેચરલ સાયન્સમાં પ્રમાણમાં આપણે જે કંઈ બાબતો છે એ બાબતોનો સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. ભાઈ કેમેસ્ટ્રી હોય તો કેમેસ્ટ્રીની લેબમાં આપણે બે જુદા જુદા કેમિકલનું પ્રમાણ વધારે કે ઘટાડીને એમાં જે કંઈ ફેરફારો થાય તો એ ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. પણ અહીંયા આપણે જ્યારે વાત કરીએ, મનોવિજ્ઞાનની વાત કરીએ, ત્યારે એના જે વિષય એકમ છે એ શું છે? માનવી છે. ભાઈ માનવીના
જે કંઈ જટિલતા છે એના વર્તનની, કે ભાઈ આપણે જેમ લેબમાં 2 કેમિકલનું પ્રમાણ વધારીએ તો આટલો આવો ફેરફાર જ થાય અને ઘટાડીએ તો આવો ફેરફાર થાય. એ ગમે ત્યારે આપણે પ્રયોગ કરીએ, અહીંયા કરીએ, અમદાવાદમાં, અમેરિકામાં કરીએ, આફ્રિકામાં કરીએ, પણ એ જે કંઈ કેમિકલ રિએક્શન છે એ સરખા છે. પણ આપણે કીધું ને કે ભાઈ યોગના વિશે જે કંઈ જાણકારી છે, તો દુનિયામાં તો ઘણા બધા દેશો છે, પણ એ જે દેશો છે એ દેશોમાં લોકોના જે કંઈ વલણો છે યોગ વિશેના એ જુદા જુદા હશે. એટલે આપણે સામાજિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ ઘણી બધી છે, પણ આપણા સિલેબસમાં જે 2 પદ્ધતિની વાત કરી છે એને આપણે ટૂંકમાં જોવા પ્રયત્ન કરીશું. એમાં પહેલી છે અવલોકન પદ્ધતિ અને બીજી આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરીશું. એ સિવાયની પણ ઘણી બધી પદ્ધતિઓ છે, એ પણ તમે સહેજ આપણે સાદી ભાષામાં કહીએ કે ભાઈ હોમવર્ક કરીને સોશિયલ સાયન્સ અને ખાસ કરીને સોશિયલ સાયકોલોજીની જે પદ્ધતિઓ છે એને આપણે એ કરીશું. હવે જ્યારે આપણે વાત કરીએ સંશોધનની, ત્યારે મોટે ભાગે કોઈ પણ સંશોધનની શરૂઆત એક પ્રશ્નથી થાય છે. કે ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠો હતો. એ પહેલાં પણ સફરજન પડતા હશે ઝાડથી, તો પછી એને જોયું કે ભાઈ સફરજન નીચે કેમ પડ્યું, એ ઉપર કેમ ના ગયું, અથવા તો આ બાજુ ના ગયું કે આ બાજુ ના ગયું, અને એને એ પ્રશ્ન થયો અને એમાંથી એને એની વાત કરી. એમ ફ્રોઈડને પણ પ્રશ્ન થયો કે ભાઈ આપણે એ વર્તન કરીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ લખવામાં ભૂલ કરે, કોઈ બોલવામાં ભૂલ કરે, અથવા તો ઘણીવાર આપણા ઉપર સંસ્કારોનું અને જે નૈતિક બાબતો છે એનું નિયમન હોય છે, પણ આપણામાં ઈચ્છા તો થાય છે. તો ફ્રોઈડ કહે છે એ બધી ઈચ્છાઓ આપણા અચેતન મનમાં થાય અને એ આપણા વર્તનને દોરે છે. અચેતન પ્રેરણાઓને આપણે શકતા નથી. વાર આપણું જે કંઈ વર્તન છે, આપણે બોલવામાં ભૂલ કરીએ છીએ, લખવામાં ભૂલ કરીએ, તો ફ્રોઈડ કહે છે કે ના ભાઈ એ જે કંઈ બાબત છે એ, એટલે અહીંયા આપણે શું કહેવા માંગીએ છીએ કે જ્યારે આપણે સામાજિક વર્તનની વાત કરીએ ત્યારે એ પ્રમાણમાં અઘરું છે. એટલે સામાજિક વર્તનના ઘણા બધા પ્રશ્નો થાય અને એમાંથી આપણે એમ કે કોઈ સમસ્યા નહીં કરીએ. હવે જ્યારે આપણે સંશોધનની વાત કરીએ ત્યારે એને 2 રીતે આપણે એ કરી છે. એક છે શુદ્ધ સંશોધન અથવા સૈદ્ધાંતિક થિયોરેટિકલ રિસર્ચ, અને બીજું છે વ્યવહારિક અથવા ઉપયોગિતાવાદી, જેને આપણે કહીએ એપ્લાઇડ રિસર્ચ. કે ભાઈ સૈદ્ધાંતિક સંશોધનનો હેતુ શું છે? સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો, સિદ્ધાંતો તારવવાનો, સિદ્ધાંતોની ચકાસણી કરવાનો. જ્યારે વ્યવહારિક સંશોધન છે એ શું કરે છે? અત્યારે જે કંઈ સમસ્યા છે એ સમસ્યાને આપણે કેવી રીતે ઉકેલવી, એટલે એનો સંબંધ તત્કાલીન સાથે છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ રથયાત્રામાં એમ કે કોઈ જગ્યાએ મકાન પડ્યું, તો એ તત્કાલીન પરિસ્થિતિમાં કે ભાઈ લોકોને ઈજા થઈ હોય તો એને હોસ્પિટલ પહોંચાડવા, ત્યાંથી જે કંઈ કાટમાળ પડ્યો હોય એને ખસેડવો, અને બીજી બધી જે કંઈ બાબતો છે, તો ત્યાં જે વ્યવસ્થા કરનારા હશે એનું તાત્કાલિક ધ્યેય શું છે? સોરી, આજે કંઈ સમસ્યા ઉદ્ભવી તો એનું કેવી રીતે ઉકેલ લાવવો, એને આપણે એ કરી છે. એટલે આ બંને પ્રકારના સંશોધનો સામાજિક મનોવિજ્ઞાનમાં મહત્વના છે. આ બંનેમાં ગુણાત્મક નહીં પણ માત્રાનો તફાવત છે. કે ભાઈ વ્યવહારિક સંશોધન હોય કે સૈદ્ધાંતિક સંશોધન હોય, બંને જે કંઈ વિધિ કરે છે એમાં એમના દ્રષ્ટિકોણનો તફાવત છે, પણ બંનેનો આ પ્રયત્ન શું છે કે ભાઈ એક વૈજ્ઞાનિક રીતે સમસ્યાને સમજવાની અથવા તો ઉકેલવાની એ કરે. એટલે આ સિદ્ધાંતો જે છે, આપણે જો ભૂતકાળમાં જોઈએ કે વર્તનને સમજાવવા માટેના અમુક ખ્યાલો અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ હવે અમુક ખ્યાલ જોવા મળે. આપણે એક સાદો દાખલો લઈએ તો 20 વર્ષ પહેલાની વાત કરીએ
અને અત્યારે આપણે જોઈએ બી બર્થડે લોકો ઉજવે તો અહીંયા જે સામાજિક પરિસ્થિતિ છે એમાં એમ કે ફેરફાર જોવા કોઈ પણ પરિસ્થિતિ હોય સામાજિક વર્તનની તો એમાં આ જે તફાવતો જોવા મળે છે અને એ તફાવતોનો અભ્યાસ આપણે આ પદ્ધતિઓ દ્વારા કરીએ છીએ. એટલે ઘણીવાર આપણે અભ્યાસો પ્રયોગશાળાની અંદર કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ મનોવિજ્ઞાનની એક મહત્વની શાખા પ્રાયોગિક મનોવિજ્ઞાન છે અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ મનોવિજ્ઞાનની પહેલી પ્રયોગશાળા જર્મનીમાં લિપ્ઝિગ ખાતે શરૂ થઈ. જેમ કેમેસ્ટ્રીની લેબ હોય એમ સાયકોલોજીની લેબ એ થઈ અને એ પ્રયોગશાળામાં આપણે વર્તનનો અભ્યાસ કરીએ. બીજું છે સામાજિક સેટિંગમાં આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એમાં એમ કે આપણે સામાજિક વર્તનનો અભ્યાસ કરીએ. આપણે હમણાં કીધું ને કે ભાઈ કોઈને યોગમાં જે ઘટના બને છે લોકો યોગ કરે છે ત્યારે જે કઈ વર્તન છે તો એ ત્યાં જઈને એને જોશે. કોઈને રથયાત્રા વિશે વધારે જાણવું છે તો એ રથયાત્રા યાત્રામાં જોડાઈને એમ કે એ એના વિશેની જાણકારી લઈ શકે. એટલે સૈદ્ધાંતિક કે વ્યવહારિક